સેક્ટર 3માં આજે વૃક્ષ કપાવાનું હતું એની જાણ પ્રકૃતિ રક્ષા અભિયાને થઈ તો સૌ પ્રકૃતિ પ્રેમી અહીંયા હાજર થયા. જાણવા મળ્યું છે કે જેનો પ્લોટ છે એને પરમિશન લીધી છે વૃક્ષ કાપવા માટેની, પણ વૃક્ષ જોતા એવું લાગે છે કે આ વૃક્ષ કાપવાની જરૂર નથી. ડીએફઓ સાહેબ સાથે વાત કરતા એવું જાણવા મળ્યું કે હજી આ વૃક્ષને કોઈ વેરીફાઈ કરવા એ લોકો આવ્યા નથી. બીજી વસ્તુ કે આ વૃક્ષ 100 વર્ષ જૂનું હતું, એટલે 100 વર્ષ જૂનું એટલે અહીંયા ઘણી બધી બાયોડાયવર્સિટી આ વૃક્ષો પર ડેવલપ થઈ હોય. તો ફોરેસ્ટને મારે એટલું જ કહેવાનું કે તમે આવો વેરીફાઈ કરો શું કાપવા જેવું છે, અને જો કાપવા જેવું હોય તો જ કાપો, નહીં તો પછી આને કાપશો નહીં. અને આવું અવારનવાર બનતું હોય છે કે ઉપરી અધિકારી કે કોઈના દબાણમાં આવીને વૃક્ષ કાપવામાં આવતું હોય છે. તો વિનંતી છે ફોરેસ્ટને કે આવું બધું ફરીથી ના થાય, અને અમે પણ પ્રકૃતિ પ્રેમી સતત તૈયાર છીએ કે આવું કંઈ થશે તો ઊભા રહીશું. માયસેલ્ફ નયન ભાવસર. એકચ્યુઅલીમાં પ્રોસિજર 1 મંથ અગોથી ચાલતી હતી, અને એકચ્યુઅલીમાં અમારે જે કન્સ્ટ્રક્શન કામ કરવાનું છે એમાં જામના બધા રૂટ્સ અમારા કમ્પાઉન્ડ વોલની અંદરથી જતા હતા. તો અગર બચાવવાનો અમે ખાસો બધો ટ્રાય કર્યો હતો, બટ આફ્ટર કન્સ્ટ્રક્શન મૂળિયા કાપી નાખીએ તો જ્યારે ડેમેજીસ થાય, અને એક બાજુ અમારું જે પ્રોપર્ટી ડેવલપ કરે એમાં બી ડેમેજ થવાની સંભાવના પૂરેપૂરી હતી. તો અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જાણ કરીને બધી જે લીગલ કાર્યવાહી કરીને પરમિશન લઈને 28 તારીખે ચલણ ભરીને પછી આ કાર્યવાહી કરેલ છે.